રાજકોટ શહેરમાં સતત બીજા દિવસે અકસ્માતની ઘટના બની છે તો શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા રમાપીર ચોકડી ઓવરબ્રિજ પર નશામાં ધૂત કાર ચાલકે બાઇક સવારને ટક્કર મારી છે, જેમાં કિરીટ પોંદા નામના બાઇક સવાર વેપારીનું મૃત્યુ થયું છે। ઘટના બાદ કારમાં સવાર બંને આરોપીની અટકાયત કરી લેવામાં આવી છે, જે બાદ રાજકોટના એસીપી રાધિકા ભારાઈએ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે કારમાં સવાર બે લોકોએ કિરીટભાઈ નામના વ્યક્તિને ટક્કર મારી છે, જેમાં તેમનું મૃત્યુ થયું છે, જેથી અકસ્માતની કલમો સાથે સાપરદ મનુષ્યવધનો ગુનો દાખલ કરી આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે। આ બંને નશો કર્યો હતો કે નહીં તે મેડિકલ ટેસ્ટ બાદ ખ્યાલ આવશે અને અકસ્માત સમયે કારની સ્પીડ જાણવા માટે એફએસએલની મદદ લેવામાં આવશે। તો સતત 2 દિવસથી રાજકોટમાં અકસ્માતની ઘટના વધી રહી છે। બીજા દિવસે પણ અકસ્માતની ઘટના બની છે। નબીરાઓ સામે તંત્ર ક્યારે પગલાં લેશે તેને લઈને પણ અનેક સવાલો થઈ રહ્યા છે। રફતારના રાજા પર કોણ લગામ લગાવશે? મહત્વનું છે કે આ અકસ્માતમાં એક વેપારીનું મૃત્યુ થયું છે, જેમના 2 બાળકો હતા અને પિતાની છત્રછાયા તે બાળકોએ ગુમાવી છે, પરંતુ આવા અકસ્માતો સતત વધી રહ્યા છે। દિવસે ને દિવસે રાજકોટમાં નબીરાઓ બેફામ બન્યા છે। ચોકડી પાસે કિરીટભાઈ પોંદા કરીને એક વ્યક્તિ છે, એ પોતાનું બાઇક સીડી ડિલક્સ લઈ અને જતા હતા પોતાના નિવાસ સ્થાને, ત્યારે પાછળથી એક વોક્સવેગનની ટી રોક કાર એણે આ બ્રિજ ઉપર જ કિરીટભાઈને વાહનને ટક્કર મારતા એ વાહન પરથી પડી ગયેલા અને એમનું ઘટના સ્થળ પર જ એમનું મૃત્યુ થયેલ છે। અને આ ગાડી છે એ પણ આગળ બ્રિજ થી થોડી આગળ જઈ અને આરએમસી ના જે થાંભલા છે એની સાથે આ ગાડી અથડાઈ છે અને જે અંદર 2 વ્યક્તિઓ હતા એ 2 વ્યક્તિઓને પોલીસે હાલ હસ્તગત કરેલ છે, ડિટેન કરેલ છે અને જે મરણ જનાર છે એના પરિવારની ફરિયાદ લેવાની કાર્યવાહી હાલ ચાલુ છે। અમદાવાદ બ્રિજ અકસ્માત જેવી ઘટના રાજકોટમાં બની છે। અત્યારે રાજકોટમાં એક વ્યક્તિને હડફેટે લેતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે। કાર ચાલક બેખોફ બન્યા છે। નશાના ધૂતમાં આજે કાર ચાલક બેફામ બન્યા છે। રાજકોટનો 150 ફૂટ રિંગ રોડ કે જ્યાં અત્યારે આ અકસ્માત વહેલી સવારે સર્જાયો છે, એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજી ચૂક્યું છે। ત્યારે હું આ સીધા આપને દ્રશ્યો દેખાડવા માંગીશ કે નશાના ધૂતમાં જે રીતના કાર ચાલકો બેખોફ બની રહ્યા છે, થાંભલો પણ તોડી નાખ્યો છે, એક વ્યક્તિને 200 મીટર સુધી ઢેળ્યો છે અને આ સીધા દ્રશ્યો છે કે ધનાઢ્ય પરિવારના જે રીતના દીકરા દીકરીઓ આવી રીતે નીકળતા હોય છે, ત્યારે આ દીકરા કઈ રીતે સ્થિતિમાં નીકળતા હોય છે તે દ્રશ્યો છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એવું અકસ્માત સર્જ્યો છે કે અહીંયા બ્રિજ ઉપરથી, આ બ્રિજના પણ હું આપને આ દ્રશ્યો દેખાડવા માંગીશ કે જે બ્રિજ ઉપરથી વ્યક્તિને ઢસડ્યો છે, એમને તેમનું મોત નીપજ્યું છે। જે લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। શું કહેશો? આપનું નામ શું? મારું નામ રસિકભાઈ રાજાણી। રસિકભાઈ, શું કહેશો? કોણ છે આ ભાઈ? આ ભાઈ મારા મિત્ર છે। મેં દુકાનેથી હજી 10 મિનિટ થઈ છૂટા પડ્યા એને। શેનું કામકાજ છે? સેન્ડવિચ નું, જલારામ સેન્ડવિચ। કિરીટભાઈ, શું ઘટના અત્યારે બની છે આપી? અને અમને તો ફોન આવ્યો હતો, અમે તો છૂટા પડ્યા ને તો અમને ફોન આવ્યો કે આ ભાઈ ગાડી નંબર આ ને આ કલરનો શર્ટ પહેર્યો। મેં કીધું હા, અમે ઘરેથી એમનું નાઇટ ડ્રેસમાં નીકળી ગયા। એમને સંતાનમાં એક દીકરો દીકરી છે અને ભાઈ એક જ કમાવા વાળા હતા। એના ઘરનાની તબિયત નરમ છે, ડિપ્રેશનમાં વયા જાય છે બહુ। શું છે ભાઈનું નામ? કિરીટભાઈ, અને ઉંમર વર્ષ કેટલી? ઉંમર 54। કેવું કહેશો? આવી રીતે ધનાઢ્ય પરિવારના દીકરાઓ આવી રીતે નબીરાઓ બેફામ નીકળતા હોય છે, બેફામ બનતા હોય છે। આ લોકો સામે કડક ને કડક કાર્યવાહી કરો પોલીસને, નમ્ર વિનંતી છે। પોલીસ કાર્યવાહી કરે તેવી વાત ઉઠી રહી છે। તે અન્ય પણ લોકો છે તેમની સાથે વાત કરશું કે તેઓ શું કહી રહ્યા છે। શું નામ આપનું? કમલેશ રાજાણી। કમલેશભાઈ, શું કહેશો? આવી રીતે ઘટનાઓ બનતી હોય છે, આ અકસ્માતના વોકિંગ કરવા પણ અહીંયા લોકો નીકળતા હોય છે। આ લોકોને આવી રીતના આમ છે, સ્પીડ બ્રેકર આપો તમે રોડ ઉપર। આ 3જો અકસ્માત છે 1 વર્ષમાં અને દારૂ પીને બેફામ આ રોડ ઉપર ગાડીઓ ચલાવે છે બધાય। આ બેરોજગાર ધંધાવાળા કરી દીધા, બિચારાના ઘરે કોઈ છે નહીં, 3 જણા છે, દીકરી ને દીકરો ને એના ઘરવાળા। આ એક ઉપર એનું ઘરનું ગુજરાન હાલતું હતું। હવે આ લોકોને કડકમાં કડક સજા આપો અને આનો ન્યાય કરાવજો, સરકારશ્રીને અમારી માંગ છે। ચોક્કસથી અહીંયા જે દ્રશ્યો બન્યા છે કે જે રીતના અકસ્માતની આ ઘટના બની છે તે હું આપને આ ઘટના દેખાડવા માંગી રહ્યું છું કે જે રીતના
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર બની છે, જ્યાં સૌપ્રથમ હું આપને બ્રિજના પણ જે દ્રશ્યો છે તે દેખાડવા માંગીશ કે જે બ્રિજ ઉપરથી વ્યક્તિને ઢસડવામાં આવ્યો છે, ત્યારે આ જે સીધા પોલીસ કાફલો પણ અત્યારે ગાંધીગ્રામ સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે, ત્યારે આપ દ્રશ્યો જોઈ શકો છો. બ્રિજ ઉપરથી વ્યક્તિ જ્યારે ઢસડતો આવ્યો છે, એક વ્યક્તિનું મોત નીપજી ચૂક્યું છે. આ સમગ્ર બાબતને લઈને 2 લોકોની અત્યારે જે ગાંધીગ્રામ પોલીસે અત્યારે અટકાયત કરી છે અને તેમની વિરુદ્ધ સહ-અપરાધ મનુષ્યવધ સહિતની કલમો હેઠળ ગુનો પણ નોંધ્યો છે. ત્યારે આ દ્રશ્યો છે કે કેવી સ્થિતિ હશે કે જે કાર ચાલક બેખોફ બન્યા છે, દારૂના નશામાં હોવાનું અત્યારે પ્રાથમિક વિગત સામે આવ્યું છે. ત્યારે પોલીસ આ સમગ્ર બાબતને લઈને હવે શું કડક કાર્યવાહી કરવાની રહેશે તે પણ જોવાનું રહેશે. કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે સની મેળ, વીટીવી ન્યૂઝ, રાજકોટ.